સુરતના મોટા વરાછામાં વર્ક વિઝા અપાવવાના નામે તબીબ અને તેમના મિત્રો પાસેથી 48.70 લાખ રૂપિયા પડાવનાર એજન્ટની ઉત્તરાણ પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ એક ફાઇલ પેટે 15,000 પાઉન્ડ થશે તેમ કહી 5 લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા હતા, જે કેસમાં રૂપિયા ચૂકવી દીધા બાદ કોઈ પણના વર્ક વિઝા આપ્યા ન હતા, જે અંગે પૂછપરછ કરતા ખોટા બહાના બતાવી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનું જણાવવામાં આવ્યું છે। તેમજ આરોપી દ્વારા આપવામાં આવેલ લેટર બોગસ હોવાનો ખુલાસો થતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે મામલે પોલીસે આરોપી ભાવિન બલ્લરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ હરેશભાઈ વિઠ્ઠલભાઈ વૈષ્ણવ છે અને હું બ્રિજેશભાઈ જીવાણી સાથે યુનિટી એબ્રોડના પાર્ટનર તરીકે કામ કરતો હતો। અમારી કન્સલ્ટન્સી સર્વિસ હતી। પછી ભાવિન મન્નુભાઈ આરોપી જે છે તે ભાવિન મન્નુભાઈ બલ્લર અને એની આઈ સ્ટાર ઇમિગ્રેશન હતી, તે હમણાં અમારા બ્રિજેશભાઈને મળ્યા હતા અને એમણે એમ કીધું કે હું વર્ક પરમિટ કરું છું, તો તમે અમને વર્ક પરમિટ માટે કોઈ ક્લાયન્ટ હોય તો કહેજો। પછી અમે એને ક્લાયન્ટ આપ્યા હતા, કોમલબેન છે, ગૌરાંગ છે, બ્રિજેશ છે અને અમિત છે, 4 ક્લાયન્ટ આપ્યા હતા। એના પેટે અમે 48.70 લાખ રૂપિયા એને આપી દીધા હતા। પછી જ્યારે વર્ક પરમિટ એની કરી, વિઝા ફાઇલ કર્યા, ત્યારે રીઝન આવ્યું કે એણે મને રીઝન આપ્યું કે ભાઈ આ વર્ક પરમિટમાં આમની ઇંગ્લિશ થોડુંક વીક છે અને આમને ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડશે, એટલે આના વિઝા ફરીથી મૂકવા પડશે। પણ ઓરિજિનલ અમે જ્યારે તપાસ કરી એમ્બેસીમાં, તો એમણે રીઝન એવું આપ્યું કે એમનો જે કોસ્ટ લેટર ને એ છે એ અમને જે આપેલો તે ખોટો હતો અને એ લોકોએ આ રીતના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને અમને ખોટો કોસ્ટ લેટર આપેલો, જે એના રીઝનનો ખોટો લેટર આપેલો। એટલે અમે ગવર્મેન્ટમાં પછી તપાસ કરી કે ભાઈ યુકે ગવર્મેન્ટમાં કે ભાઈ આ શું છે, તો એ લોકોએ એમ કીધું કે ભાઈ આમનો જ ખોટો છે, આ લેટર ફોલ્સ છે। એટલે એ રીતનો જવાબ આપ્યો હતો અને આમણે છે ને એમના ફાધરના પોતે વોર્ડ પ્રમુખ છે, વોર્ડ નંબર 2 માં મોટા વરાછામાં, મનુભાઈ બલ્લર ભાજપની ટીમમાં છે, પણ એમણે છે ને એના પોતાના પદનો ગેરઉપયોગ કરાયો છે। આ એના છોકરાએ એના ફાધરના પદનો ગેરઉપયોગ કર્યો છે, મિસયુઝ કર્યો છે અને એ રીતના આ રીતના બહુ બધાનું ફ્રોડ કર્યું હોય એવું લાગી રહેલું છે। અત્યારે તો મને બતાણ 2-3 જણા વ્યક્તિ એવા મળ્યા હતા કે એણે બી એમ કીધું કે અમારા ડોક્યુમેન્ટ એની પાસે છે, એના ડોક્યુમેન્ટ એની પાસે છે અને એમણે એમ કીધું કે અમને આટલા પૈસા આપો તો જ તમારા ડોક્યુમેન્ટ આપશું। આ રીતના બહુ ફ્રોડનું આગળ વધી શકે અને આમાં આપણે ઉત્તરાણ પોલીસ સ્ટેશને જે કામગીરી કરી બહુ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે અને કહેવાય ને તો બહુ સારું કામ પરફેક્ટલી કર્યું છે। એને બધી જ રીતના એક કે એક ડોક્યુમેન્ટથી માંડીને બધું ચેક કરી અને પછી આ ડિસિઝન લીધું છે અને એણે આ જે ફ્રોડ કર્યું છે રિયલીમાં બહુ ખોટું ફ્રોડ કહેવાય અને બહુ ખરાબ કહેવાય, આ ગુનો બહુ ખરાબ કહેવાય। 48.70 લાખ રૂપિયાનું ફ્રોડ કરેલું છે।